મિત્રો, આવી બીજી અનેક યમ્મી અને ટેસ્ટી રેસિપીઝ જોવા માટે ગુજરાતી રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ ક્લિક કરશો, જેથી કરીને મારી નવી રેસિપીઝના નોટિફિકેશન તમને ઓટોમેટિકલી આવતા રહેશે. હલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે હજુ એક ચોમાસું સ્પેશિયલ રેસીપી મકાઈના ભજીયા રજૂ કરી રહી છું. તો ચાલો આજે આપણે મકાઈના ભજીયા કેવી રીતે બનાવવાના એની રેસીપી જોઈ લઈએ. સૌપ્રથમ મિક્સરના કપમાં 1 ટીસ્પૂન જીરું, 4 થી 5 લીલા મરચાં, 1 થી 1.5 ઇંચ આદું અને 300 ગ્રામ મકાઈના દાણા ક્રશ કરી લઈશું. મકાઈના દાણા થોડા જાડસર ક્રશ કરીશું. અહીંયા ભજીયા બનાવતી વખતે આપણે કાચા મકાઈના દાણાનો જ ઉપયોગ કરીશું, જેથી કરીને ખાતી વખતે મોંમાં મકાઈના દાણાનો ઘણો સરસ ટેસ્ટ આવે છે. આ પ્રમાણે જાડસર ગ્રાઇન્ડ કરી લઈશું. તૈયાર કરેલી આ પેસ્ટમાં 1/4 કપ ચણાનો લોટ, 1 ટેબલસ્પૂન ચોખાનો લોટ, 1/2 ટીસ્પૂન હળદર, 1 થી 1.5 ટીસ્પૂન ધાણા જીરું, 1.5 થી 2 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, અને થોડા ઝીણા સમારેલા લીલા ધાણા નાખીને મિક્સ કરી લઈશું. નોર્મલી આપણે ભજીયા બનાવતી વખતે ગરમ મસાલાનો ઉપયોગ નથી કરતા, પણ આ ભજીયામાં જો તમે ગરમ મસાલાનો ઉપયોગ કરશો તો ભજીયાનો ટેસ્ટ ઘણો સરસ આવશે. અને આ રીતથી તમે ભજીયા જરૂર બનાવી જોશો અને તમને નક્કી ભાવશે, મારી ગેરંટી છે. ભજીયાનું ખીરું તૈયાર કરતી વખતે પાણીનો ઉપયોગ ના કરશો, કારણ કે મકાઈના દાણાને ઘણું પાણી છૂટતું હોય છે. ભજીયાનું ખીરું બનાવીને હવે તૈયાર છે. મિત્રો, મને લાગે છે ભજીયાનું ખીરું થોડું પાતળું થઈ ગયું છે, તો હજુ એમાં 3/4 કપ ચણાનો લોટ એડ કરું છું. એટલે અંદાજે આ ખીરામાં 1 કપ ચણાના લોટનો ઉપયોગ મેં કર્યો છે. ચણાનો લોટ નાખ્યા બાદ ખીરાને સારી રીતે મિક્સ કરી લઈશું. ભજીયાનું ખીરું બનાવીને હવે તૈયાર છે. કઢાઈમાં તેલ ગરમ થયા બાદ મકાઈના ભજીયા તળવા માટે મૂકીશું. ભજીયા તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું, જેથી કરીને ભજીયા અંદરથી કાચા નહીં રહે અને બહારથી ક્રિસ્પી બનશે. મિત્રો, અહીંયા હું એક તમને મહત્ત્વની વાત કહેવા માગું છું. ખીરું બનાવ્યા બાદ તરત જ ભજીયા તળવા માટે લેશો, કારણ કે તમે જો ખીરું રાખી મૂકશો તો મકાઈના દાણાને પાણી છૂટતું હોવાથી ખીરું પાતળું થવાની શક્યતા હોય છે. જો તમારું ખીરું થોડું પાતળું થઈ ગયું હોય તો તમે થોડો ચણાનો લોટ એડ કરી શકો છો. ભજીયાને ગોલ્ડન બ્રાઉન થતાં સુધી ફ્રાય કરીશું. ભજીયા ફ્રાય થઈ ગયા બાદ બાઉલમાં કાઢી લઈશું. જો મિત્રો તમે ચટપટું ખાવાના શોખીન હોય તો આ કોર્ન ભજીયા ઉપર થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીને ખાશો તો ઘણા જ ટેસ્ટી લાગશે. ગરમા ગરમ મકાઈના ભજીયા ખાવા માટે તૈયાર છે. ચોમાસામાં આ ભજીયાનો આનંદ લો અને તમને કેવા લાગે છે એની કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. જરૂરથી જણાવશો.